આ પ્રસાદીમાં તમારાથી જે હું હિંગલાજ પહોંચેલો અને રામચંદ્રજીએ જે બાણ મારી અને અનિલકુલ ઉત્પન્ન કર્યો હતો એમનો જવાબ એક વસ્તુ એમાં રજૂઆત કરી રાખું છું, પછી તમે જણ લીધા પછી આપણે એને આપીએ તમારા સાનિધ્યમાં બેસવાનો મોકો મળ્યો છે તો સૌથી પહેલાં હું દેવસ્થાનની માફી માગું છું કે તમારા કોઈ પણ જન્મમાં હો, યુગોથી હોવ, આ જન્મનો હોવ, પરજન્મનો હોવ, તમારી જે કાંઈ મેં ભૂલ કરી હોય તો એ મારી દિલથી આજ તમારામાં હું આજે શરણમાં આવ્યો છું. તો જો તમે આજ સંકારો આપો મને, મારું જીવન સફળ થયું અને તમારો હું ખૂબ આભાર માનું છું કે તમે જીવનનો જે મને રસ્તો બતાવ્યો છે અને જે વસ્તુ તમે મને બતાવી છે કદાચ હું રજૂ નથી કરી શકતો, તમે ખુદ રજૂ કરી બતાવશો. દુઃખ ખરી, દુઃખ વાળી માતા પણ ખરી. તું કહીશ તું મને આજ્ઞા આપે ને એ કરવા તૈયાર છું. હું તમારી સામે આજે જાહેરમાં બોલું છું. વિજયશ્રીની માળા હોય ને કોઈની પાસે તો એ અર્જુન બનવા તૈયાર થાય, પણ માં તમને એક ઉદાહરણ આપું કે અભિમન્યુ બનવા હું તૈયાર છું, ચકાવવામાં જવા તૈયાર છું. માં જે મારી કસોટી દે કે જે મને કોઈ ઓરી નથી, બસ મને એક જ ગર્વ છે કે મારી પાસે મારી માં છે. 52 વર્ષથી માં તમને ગોતતો આવતો હતો, આજ 52 વર્ષે તમે મને હોકારો દીધો છે તો આજે તમે મને એમાંથી બહાર નહીં કાઢો, ચક્રવ્યૂહમાં નાખીને તમે મને સારી કન્ડિશનમાં નહીં લઈ જાઓ. અને એક ઠપકો માં આપવાનો છે, માં તમને મીઠો આપું, જાહેરમાં આપું છું. માં જેટલી વાર મળી અને તમારે વ્યૂ જવું છે અને પછી જેટલું થાય છે આત્માને, આ વસ્તુ તો તમે ના કરો, તમને કાળજું કપાઈ જાય છે માં. એ વારામાં તો તમારી કસોટી આંખ માથામાં હું મારું છું. તમારા ગયડાએ નાખી દીધી એનું શું બાપુ? હું એની જ માફી માંગવા આવ્યો છું. આજ મારા ગયડા નથી પણ એનો વંશજ છેલ્લો છું ને, તો માં આજે હું તમારા ચરણમાં એ રજૂઆત કરી અને હું તમારા ચરણમાં મારું તમામે અર્પણ કરી અને મને તમારી પાસેથી જ રસ્તો મળશે. કારણ કે જ્યાં સુધી હું તમને કહું કે તમારો ગુનેગાર છું, મને ખબર છે કે મને નથી રસ્તો મળવાનો. આજ મેં તમને કોઈ ઠપકો બીજો નથી દીધો, મેં ખાલી તમને ઠપકો એક જ દીધો. તમે મને આવી અને મળીને વ્યા ગયા અને પછી પાછા દેખાણા જ નહીં. આ રીતે વ્યૂ જવું તો મારી પાસેથી આ તમારા હાથે તો હું જીવતો હતો. મારવા જગતમાં કોણ છે તમારી સિવાય? કયો મને. મેં તમારી પાસે બીજું તો કાંઈ નથી માંગ્યું. સુખ દુઃખ સંસારના હાયલા કરે છે, સુખ દુઃખની અંદર ન હોય તો તમે ગુરુ બનીને મને સહાયતા કરીને માર્ગ દેખાડ્યો તો હું અત્યારે એટલો કેપેબલ થયો ને. પણ મારા વડોએ કરેલી ભૂલ એના માટે પણ મારી માફી માંગુ છું. મારે અત્યારે સદય નથી અને એ લોકોને મુક્તિ અપાવવાની કે મારે જીવનનું ધ્યેય. હું તને પ્રશ્ન કરીશ કે ચોરી કોને કરી? મેં મારી જાતની ચોરી કરેલી છે મને ખબર છે, બીજા કોણે કરી મને નથી ખબર. તમે કરેલી ચોરી? હા, હું તો કરું છું ચોરી. હું તો જાહેરમાં બોલું છું કે મને હું ચોરી કરવાની આદત છે, કારણ કે હું કરજીઓ સોની છું. મારે 10% નો અધિકાર આપ્યો હતો ને 90% ખાઈ ગયો હતો. બોલો. જાહેરમાં જે વસ્તુ આજે તમારા સાનિધ્યમાં બેસીને હું જેને કબૂલ કરી શકતો હતો, મને તમે એટલું તો સમજી શકો છો કે મારું દિલ કેટલું સાફ હોય છે તમારા માટે અને હું કેવો તમારી માટે હજી મળતો હોઈશ. શું અમે તારા ગયડા કાળકા માતા પૂજતા હતા. વાહ મારી વાહ. અને કાળકા માએ કીધું કે તમે અમારાથી ફેંકી દીધી. ફેંકી નહીં દીધી, તારા દાદાએ વેચી નાખ્યા છે 5 તોલા હોનાનો વાર આજે તમારા સાનિધ્યમાં આ વસ્તુ આજે સાબિત થઈ. હવે બરાબર હું હવે આ લિંક પકડાવી મને. હવે આનો વેદ શું? આમાંથી નીકળવાનો રસ્તો શું? તમે કહો મને. જો હા અસલ માતા હોય તમારી તો કાળકા. અરે વાહ વાહ ભગવતી વાહ. મારા પ્રણામ તમને. કાળકા માતાની વસ્તુ તાર ગયડા બેસી ગયા બરાબર માં. પણ તારો વંશ કોણ છે તને ખબર છે?
ના માં તારો ઘર જન્મ કયો તો તને ખબર છે? ના. મને મસાણી મેળવીને ખબર છે. આ તો મારી માં મને રસ્તો બતાવે ને બોલે એટલે હું આજે મને હું મારી ઘડી ધન્ય થઈ ગઈ માં આજે બોલો. આ બાપુ અ, માતા કોને કહેવાય તને બતાવું? આમાં તું ફર્યો ગમે તે કંઈ પણ કર્યું હોય આમાં. તને ખબર ના હોય તો માતા શું કહેવાય? આમાં પણ એક સામાન્ય દૂધના ઝઘડામાં કોઈનો જીવ ગયો ને ખારા પછેડાની મસાણી મેળવી. હા, આ બધાને લીધા કોને મને એ તો જવાબ તો છે. મને નથી ખબર માં હું જાણતો હતો મેં તમારી પાસે મેં કબૂલાત જાહેરમાં કરી તું દીધી હાજર હતો નહીં અને કોને આત્મહત્યા કરી પણ પ્રશ્ન તો કરું મેળવી બોલું છું. વાહ ભગવતી વાહ 25 વર્ષની બાપ કાંદે વળાવી છે મેં દેજી નો છે ને બાપ તમને ગોતું છું તને નદીના ઘાટ ઉપર કઈ માતા મળવા આવી હતી મને પ્રશ્ન કર. હું ગંધર્વ્યા મસાણી મળવા આવી હતી તને. મેં ઠપકો આપ્યો તમને કે માં આ રીતે મળીને વ્યાજા અને તમે મને હું જ મળવા આવી હતી તને કોઈ બીજી માતા મળવા નથી આવી. અને માં તું મને ઓળખી ગયો. એવી રીતે ઓળખી શકું માં તમને ઓળખવાની કોઈની તાકાત તમે જ્યાં સુધી ઓળખાણ નહીં આપો મારી કોઈ તાકાત નથી કાળા માતાનો માનવી છું બાપ મને એટલી ખબર હતી કે કાળા પછેડાની દેવ છે કોઈ છેલ્લા છે કોઈ એને પકડ જો આ બાપ આમાં તમે ગમે તેને મળ્યા હોય હાજી ગમે તેને તમે વાત કરી હોય આમાં પણ તને એક સાધુ મળ્યો ને સાધુએ તને કીધું તું હા, બા. કે મેરડી ગોચે હું એ જ મેરડી બોલું છું. વાહ, 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 ભગવતી, વાહ. બ્રહ્માજીના મંદિર ઉપરથી ઈ સાધુએ મને જે કીધું એને એવું કીધું તું કે મારો હાથ પહોંચતો નથી મારા હાથ પકડાતા નથી મને મેરડી પકડાવી ને એટલે એક ફેરી જાય. આ તો વૈજ્ઞાનિક પેઢી ગઈ છે, વાહ, 800 વર્ષ ત્યાં વાહ. અને હું આજે મારા પૂર્વજના તમામ ગુનાની હું માફી માંગુ છું આજ માં જો આજે કંકારો કરવા બેઠી એક હોય વાત કરું આ બા હવે બોલ શું ગુનો કરી ગયો તો બતાવ નહીં તો હું કળિયુગનો રાજા મેરડીને. તમે બતાવો, અમે તો તમારી પાસે આ વસ્તુને તો જાણવા માટે આજ તમારા આજે સામે બતાવું ને કોઈ ઇતિહાસ નહીં બતાવવા આવે હા, કોઈ ભગવતી, વાહ. પુસ્તકમાં લખેલું નથી તમારા ભાઈ વંચાવે મેરડી બોલું છું. વાહ ભગવતી વાહ હવે બતાવું તને વાહ બાપ વાહ. એક નામ તને આલું તને ખબર હોય તો બોલો માં કે આ બધી જો આમાં આ બધી વાતો છે ને આમાં સિંધથી ચાલુ થાય સિંધ વાહ માં મારી વાહ હું વાહ. સિંધમાં જાઉં છું હેડ હવે હા મારી હાલો સિદ્ધમાં બરોબર હા માં સિંધમાં જાઉં ને અમે કપૂને મળીને આવું છું મસાણી મેળવી ભગવતી વાહ. બરોબર બરોબર મારી હવે તારો દાદો જે હતો હાજી 400 વર્ષ પહેલા હતો આ બરાબર મારી આજનો નહીં બરાબર માં બરોબર બરાબર એ તારો દાદો હા માં અને હમીર સુમરાનો છોકરો હતો રાજન સુમરો રાજન સુમરો. મસાણી મેળવી છું વાહ ભગવતી વાહ બે મૂળ ડાકુ ડાકુ આ કોઈને ખબર છે ના મારી કે હમીર કપૂરની એક અંશ હતો ના મારી સતી માતા જેને મળી ને આમાં હમીર કપૂર આમાં એ હમીર નો દીકરો હતો રાજન સુમરા વાહ ભગવતી. અને એને તાર દાદા એ બે ભેગા મળી લોકો લૂટ્યા છું મેરડી બોલું છું. વાહ ભગવતી વાહ હવે તારા ઘરડાના જૂના આમાં મૂળ તું ક્યાં રહો? તને ખબર? નહીં મારી મૂળ તારો પેદા કર લાહોર માં થયું પાકિસ્તાન માં મેરડી. વાહ ભગવતી વાહ તને ખબર છે આ બધી વાતો? ના મારી આટલું તો ક્યાંથી યાદ હોય મને તો 52 વર્ષથી શું થાય છે મને ખબર છે પેલા અંબાજીના દર્શન કર્યા અને આજ તમારું સાનિધ્ય છે આ ઇતિહાસ તમે કીધો અને જાહેરમાં અત્યારે વિડીયો ઉતરી રહ્યો આ લૂંટફાટ કરવામાં આમાં તમે તમારી માતા પોતાને તમે લૂંટી તારકા માતા લૂંટાયેલા વાહ ભગવતી મારી માં માફ કરજે બાપુ એટલી તો ખબર પડવી જોઈએ ને આમાં કે ઉઠતા જો તારી જ વાત કરું છું હા, વળી. જેથી આપણને પોતાને ખબર હોવી જોઈએ આમાં કે આપણે જોઈએ ઉઠતા બેસતા ચાલતા હલતા ખાતા આ કાળા કપડા વાળી કઈ બૈયા આવે છે મને પ્રશ્ન કર. મારી જ વર્ષોથી મૂંઝવણ હતી માં કાળા કપડામાં હું હા મને પૂછ કયા કઈ માતા કઈ બૈયા આવે. તમે કયો મારી હવે કોને રઘુરો રસ્તો તમે કયો કે કોણ માં હતી કયા મેલડી માં હતા કયા કયા કાળકા માં માતા છે હતા કઈ માતા કયા માતા છે બાપ બોલો માં
એકની એક જ મશાણી મેળવી. વાહ ભગવતી વાહ. વાહ ભગવતી. જો આમાં બધું ભોગવવા જાવ ને આમાં તો ભેગું કરી કોઈ મતલબ રહેતો જ નથી. નહીં આમાં વાળીએ. રહે ખરી? નો રહીએ. આમાં કારણ કે એક ગયા, બે ગયા, ત્રણ ગયા. આ કાકાએ ગયા, બધાએ જતા રહ્યા. બરાબર છે મારી. ગયા કે નહીં? બધાય ગયા. તો કોઈ વખતે ઉંમર થઈ એટલે ગયું. બરાબર. કોઈ આત્મહત્યા કરી. બરાબર છે. કોઈને કેન્સર થયા તા હું મેળવી છું. વાહ ભગવતી વાહ. કાળકા ઉઠી. બરાબર. હે? હા આમાં હવે તને વિચાર થાય થાય છે. કે તું ગયો તો ને તું ક્યાં ગયો તો? હિંગળાજ. તું ક્યાં ગયો તો? આમાં. હવે તને એક વાત કરું. આમાં. તું જે વસ્તુ લઈને ફરે છે ને આમાં. એ વસ્તુ ચોરેલી. હું વસ્તુ લઈને કરું છું એ વસ્તુ ચોરેલી છે. આમ ના. આને ચોરી કરી, અને તમને આપી આને તને વેચી. હવે સમજી ગયો હું આખી વાત. હવે પકડાયું ને? હવે પકડાનો. ઓલી વસ્તુ નહોતો સમજતો. તમારી વાત હવે મને પાકી થઈ કે એણે ચોરી કરી છે અને તને વેચી. વેચી. બરાબર છે. બરોબર? આમાં. હવે આ વસ્તુ મૂળ કોની હતી? તમે કયો માં. હિંગળાજ માતાની હતી. વાહ ભગવતી વાહ. કરો આટલી વસ્તુ નથી. વાહ ભગવતી. સોનાના 17 હતા, સોનાના હાર હતા, વાહ. પણ તું તો આટલું વસ્તુ લઈને ફરસ. હજી સમજાતું નથી માં. ચક્કર મારે અહીંયા નથી. એ વસ્તુ બતાવીએ અને એની અંગાત પેલી બીજી વસ્તુ હતી પછી ભાઈ તમે કાઢી લીધી અને તમને સોના સત્તામાંથી મેં લઈ લીધું અને પેલી જે વસ્તુ હતી મેં તમને આપી. બરાબર. હવે બધા મેળ બેઠો. બરાબર. માં અહીંયા પકડાની. હા પણ હવે મારી ટૂંકું આપણે એક વસ્તુ કરીએ. બહુ લાંબી વાત થશે. બીજા ભક્તો બેઠા છે. મને તારા આપણું તો માં થોડી કેવું હતું. ના ના મારે તારા ભજન કરાવવું હતું. તમે જાહેર કર્યો આજે આ ફરજિયાત સોની સમાજ છે ને આજે આ શબ્દ છે ને આજે તમે જે વેદ વતી નાખ્યો છે એ આજે તમામની આરે ડિક્લેર થશે કે આ શું કર્યું છે આપણે અને તેની ભૂલો આપણે ભોગવીએ છીએ. પણ આજ કંકારો કરી અને જે કાંઈ ભૂલમાંથી હોય ઉગારી અને મને મારી એક રસ્તો બતાવો. એક જ વસ્તુ બતાવું છું હા બરાબર. કે 25 રૂપિયાનો ફાયદો થાય આમાં તો આપણે જો 25 રૂપિયાનો ફાયદો થાય આમાં તો સૌથી પહેલો ભાગ પડે તો હિંગળાજનો. ભલે મારી ભલે. હું તો એનું ના મારી કરો અહીંથી જાઓ અને ધૂળમાં હાથ નાખી અને હોનું જો થાય તો આજ મારી ભગવતીને હું મારી હૃદયમાં રાખીને જાઉં છું. જો તને એક નિશાની આલું આપો માં. કે આવા થોડો સમય થશે ને આમાં એટલે તું એક જગ્યાએ જઈશ આમાં ત્યાં તને 8 ફૂટનો એક કાળો પથરાયેલો માણસ મળશે. હા માં. બરોબર? આમાં આ હાથમાં ઓનાની વીંટી પહેરેલી હોય તો માનજે કે ગરીબનો રાજા મેળવી બોલી છે. વાહ ભગવતી વાહ. વાહ ભગવતી વાહ. બરોબર? બરાબર છે. એ વાત યાદ રાખજે. આમાં ઘરે જા, કાળકા માતા, હિંગળાજ માતા તારી અસલ માતા નથી, તારી માતા અંબાજી થાય. વાહ, વાહ. તારા દાદા કહેતા હતા. હા વાહ. એટલે અંબાજી હિંગળાજ તો તારા હૃદયમાં. હિંગળાજ કસબની દેવ છે. માં અમને ફરજિયાત સોની બનાવીને ધંધો આપ્યો અને એ. ગમે તે આજે હોય હવે. બરાબર. આપણા અંબાજી, આમાં કાળકા માતા તારી અસલ માતા બરાબર. અને પેલી મશાણી મેળવી. વાહ ભગવતી વાહ. આટલું લઈને બેસી જા. ભલે મળી. પેલો 8 ફૂટ વાળો મળે ને તને હાજી. અને ઓનાની વીંટીમાં કદાચ દર્શન તને દઉં તો માનજે મેળવી. વાહ ભગવતી વાહ. વાહ મારી વાહ. આમ જોવા જાય મારા બેટા તમે ચોર છો બેટા. શું કરું માં તો છતાં જે તમારા છીએ સેવા છીએ. હા હા? આમાં હું જેવો છે એ તમારો જ છું બાપ. અકર્મ કર્યા એની ના નહીં માં પૂછીને કર્યા છો. હા એ કબૂલ કરું છું. કારણ કે આપણા મનમાં પેલું હતું ને હા. કે કાળા કપડા વાળી માતા કઈ હતી હા, માં. હું મહેસાણી મેળવી હતી. વાહ ભગવતી વાહ. ભલે માં રજા લઉં. ના બેહી રે. ના તો વાત કરો તમે. હવે હું તમારા હમે તમે એમ પૂછો છો મને કે ક્યારેક કે મારા હમે તમે બધા તો માગવા આવો છો. આજ હું માં મને પૂછું છું કે માં તમે કેમ છો? અમારા અકર્મથી તમને દુઃખી છો ને? માર તો હારું છે મેરા વેર. તમારા હાથ મારના ભગલા. અમે તમને હેરાન એનામાં સિંહાસન છે. ના, અમે તો તમે મણિદીપમાં બેઠા છો માં, પણ અમારા અકર્મથી તમે દુઃખી છો ને માં અમને ખબર. મારે કોઈ નથી નથી. મારા હાથ મારનો બંગલો છે, હોનાનું સિંહાસન છે અને પવિત્ર વાણી બોલું છું. કોઈ સાચું મારા ભગવાને આપ્યું. વાહ ભગવતી વાહ. આશીર્વાદ આપો મારી
આ બીજું જોઈએ બસ તમારે તમારું સાનિધ્ય જોઈએ છે આજથી 8 વર્ષ થશે તું ભગવાનને ઘેર જઈને કળિયુગનો રાજા ઘેર જઈને બોલું. વાહ ભગવતી વાહ મારું વચન છે તો ભગવાનને ઘેર બસ મારું મોત સુધરી જાય એટલે હું મારી માં એક બેને કણ વખત એક્સિડન્ટ થયો મળ્યો નથી આમાં પણ મળતા વેળાએ મળવા આવું તો માજે મેળવી બોલી બસ વાત તમારો એનો આશરો ઈ જ છે આજે ઈ ટાઈમે તમે અત્યારે વચન મને આપી દીધું કે જે મારા મનની વાત કહી દીધી કે કોઈ નહીં આવે માં મેળવી આવશે અરે ટાઈમ મારું કે આટલા વાગે ભગવાન લેવા આવે હું વાત કરસ છું શું વાત છે મારી માર માં પછી કળિયુગનો બોલો, એવું રાજા તો કઈક મારી મારું પુન કર્મ છે તમારા ઓલામાં આ આશીર્વાદ મને મળ્યોમાં હારું જા તને બતાવ્યું તું કરજે ભલે બાપ પેલો ઈંગળા તો ભાગ રાખજો હો ભલે મારી આગો મારી મેળવી. ભલે લાગી ગયો ભાઈ